How are you students? Happy New Year all of you. આજથી આપણે સેમેસ્ટર 2નું લેશન આપણે સ્ટાર્ટ કરશું. તમારી ટેક્સ્ટ બુક તમારે ઓપન કરવાની છે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 44 પર લેસન નંબર 8 ચરણોમાં કવિતા છે. ઉર્મી ગીત તેનો સાહિત્ય પ્રકાર છે અને કવિ છે યોસેફ મેકવાન. આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. તો આપણે આજે સુંદર કાવ્ય છે ઉર્મી ગીત છે આપણે સમજૂતી મેળવીએ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, ઉગમણે એટલે કે સૂરજ ઉગવાની દિશામાં, પૂર્વ દિશામાં, આભમાં એટલે આકાશમાં, નભ. તો કવિ કહે છે કે સૂર્ય ઉગતા જ પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે એટલે કે છવાયા છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. કવિ કહે છે કે કુદરતની આવી સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. પંખીની પાંખમાં અને આ સુંદર સવારે પંખીઓની પાંખોમાં તેમજ નાનકડી ચાંચમાં, એમની નાજુક નાની ચાંચોમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. એટલે કે ઝરણાના ગીત લહેરાય છે, પંખીઓનો કલશોર થઈ રહ્યો છે. ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. ચોપાસે એટલે કે ચારે બાજુએ, ઉઘડે મેદાન એટલે કે મેદાન નજરે પડે છે, દેખાવા લાગે છે. કવિ કહે છે કે સૂર્ય ઉગે છે અને અંજવાળું થતાં જ ચારે બાજુના પહાડ, નદી તેમજ મેદાન નજરે પડે છે. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. કવિ કહે છે કે એમને જોતાં જ કલ્પનાના આધારે હું એમની પાસે સરી જાઉં છું અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. સવારની આ સુંદર વાતાવરણ નિહાળી અને કવિ કહે છે કે મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળના ઝીણેરા કિરણોના સૂર. મન એમાં આડોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આગળ કવિ કહે છે કે અજવાળું ફેલાતા દૂર અને પાસમાં, દૂરના તેમજ પાસેના લીલેરા ઘાસમાં એટલે કે લીલાછમ ઘાસમાં, ધરતીની મહેક પીતો એટલે કે કવિ કહે છે કે ધરતીની મહેક એટલે કે સોડમ, સુગંધ. વાયુ ચકચૂર તો ધરતીની એ સોડમ પીને ચકચૂર બનેલો વાયરો વાય છે. ઝાકળના ઝીણેરા કિરણોના સૂર. સવારના જે ઝાકળ પડે છે તો ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળના સૂર્યના કોમળ કિરણોના મૃદુ સૂર રેલાય છે એટલે કે ધીમા ધીમા સૂર રેલાઈ રહ્યા છે. મન એમાં આડોટે મારી છલંગ,
કવિ કહે છે કે આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને એમાં આડોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે. તો આ રીતે આપણે આ સુંદર મજાની કાવ્ય કે ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું કવિએ જે નિરૂપણ કર્યું છે અહીં તેનું આપણે સમજૂતી મેળવી. સવારના સૂર્ય ઉગે એટલે વાતાવરણ કેટલું સુંદર હોય છે કે આપણું મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે અને નવું કાર્ય કરવાનો આપણામાં ઉમંગ ઉછળે છે, નવું કાર્ય કરવાની પ્રેરણા મળે છે. સવારનું જે વાતાવરણ હોય છે શાંત અને નિરમ્ય હોય છે. આ રીતે આપણે કાવ્યની સમજૂતી મેળવી અને સાથે સાથે જે અઘરા શબ્દો છે તેનો પણ આપણે અર્થ સાથે જોતા ગયા છીએ. પેજ નંબર 45 પર ભાષા સજ્જતામાં પ્રાસ વિશે આપેલું છે કે પ્રાસ કોને કહેવામાં આવે છે. તો કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી પ્રાસ રચાય છે અને પ્રાસને લીધે કવિતા યાદ રહે છે અને કાવ્યમાં મધુરતા વધે છે. જેમ કે આપણી આ કાવ્ય છે તેમાં કાવ્યને અંતે અહીં નીચે જે આપેલા છે કે રેલાયા રંગ ઉછળે ઉમંગ, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, વાયુ ચકચૂર કિરણોના સૂર. તો આ જે કાવ્યને પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી જે પ્રાસ રચાય છે. તો અહીં ભાષા સંસ્થામાં આપણે આ પ્રાસ વિશે આ રીતે તમારે જોઈ જવાનું છે. આ કાવ્યનું સ્વાધ્યાય કાર્ય વર્કબુકમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.